दुख हरणी मां कुड़ दे करणी करने सहा स्मरण करता मां साधया पुजे मां वरदाड़ी लींजबा याद करता ए मां तू आवजे मायादि शक्ति आवड़या मां चिंता विघ्न विनाशने मां तू कमलासने हे सकल बिसहती मां हंसवाहिनी माता दुर्गा तू मोहे दे हुसुमा मां बिसहती ए मां हंसवाहिनी माता दुर्गा मोहे दे हुसुमा जोते प्रणबा जुगदम्बानी आद्यम्बाई श्री ए वदनम जडम्बा चंदबा तेज तुम्बा तू खरी ओके अथाकम बीज हाकम अने बजेज डाकम बमणी ए जगमाई पर चो दीठ जागर रास आवड़ रमणी मणि रास आवड़ रमणी भजन करवो भव तरवो अने भगवान थी राखवो भाव खेमराज के खलक में आई हेलो नथी हाव एवा एक भजनानंदी देशी भजनना गरवा गायक कवि काग बापू जेम लखे कि अभण केवुं याद राखे ओला भणेला भूली जाए।
એક ચોપડીનું અક્ષર જ્ઞાન નહીં, છતાં રાતોની રાતો છે એ મોડા ભગત પાસે તમે બેહો એટલે એક ભજન બીજી વખત ના આવે, આટલા કંઠસ્થ જેમને ભજનો હતા. ભજનનો જીવ એનાથી જેટલા પરિચિત છે એને ખબર છે. છેલ્લા શ્વાસ સુધી જેની ભજનો છે એ કર્યા છે એવા ભજનાનંદી દેશી ભજનના ગરવા ગાયક એવા ભક્તરાજ મોડા ભગતની પ્રથમ તિથિએ એમની મૂર્તિની પ્રતિષ્ઠાના એક અનાવરણના અવસરે આપણે બધા મળ્યા છીએ. મા ભગવતી વિંજવાસણમાં વિંધ્યવાસીની જ્યાં બિરાજે છે એ પરિવાર મારો ખિહાણી ડાયરો એના તો આ વડીલ એ આંગણામાં એના અવસરે મળ્યા છીએ. આમ બધા કલાકારો છે એ સ્નેહના તાતણે આવ્યા છે. હું તો હાવ નજીકમાં પરિવારના નાતે આવ્યો છું. એટલે એની વાતો જે કાંઈ 5, 10, 15, 20 મિનિટ તમારી સામે લેવાનો છું. હરેશદાનભાઈને સાંભળવાના છે. તેજદાનભાઈ ઠેઠ સુરતથી આવ્યા છે. અમારા ભરતદાનભાઈ છે. ઘણા બધા સુરના સાધકો. હરદાસભાઈએ ગરવા ગણેશજીની વંદનાથી લઈ અને દેશી ભજનો કર્યા. પણ હું મારી પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ જે કાંઈ કયું અર્પણ કરું એ પહેલા ગુજરિયા જોરુ મામા કુમાર ડાયરો આનાથી કોણ અજાણ હોય. એ ગુજરિયા દરબાર ત્યાંથી સત્રજીતભાઈ કુમાણ અહીં પધાર્યા છે. એમની એવી ઈચ્છા છે કે મોરા ભગતના 4 દીકરાઓ ભીમભાઈ હોય, અર્જણભાઈ હોય, રણછોડભાઈ હોય જે અને રામદેવભાઈ, આ 4 એમના દીકરાઓ એમનું સન્માન કરવા એ માગે છે. એટલે એ 4 ભીમભાઈને, રામદેવભાઈને, રણછોડભાઈને, અર્જનભાઈને વિનંતી કે અત્યારે આપ ઉપસ્થિત રહ્યો એટલે એ એમનો જે ભાવ છે એમની જે પોતાની એક પરંપરા જે રહેલી છે એ ડાયરાની એ પરંપરા નિભાવવા માટે આવ્યા છે મામા અહીં. એટલે હું એમને આ 4 ભાઈઓને વિનંતી કરું કે અત્યારે અહીંયા ઉપસ્થિત થશો એવી પ્રાર્થના. ભક્તરાજના આ અવસરમાં અમારા સમાજના અમારા હગાઓ વાલાઓ અમારે સુરેશદાન, કિશોરદાનજી ઠેઠ ક્યાંથી અહીં પધાર્યા છે. જૂના નાતા છે જેમને બીજા હું 5ના નામ લઉં ન લઉં, કોઈને ન ઓળખતો હોય તો માફ કરશો. માતાઓ બહેનોથી માંડી અને ભક્તરાજના આંગણામાં દેશી આ આંગણું છે, દેશી માણસ, દેશી ભજનનો ગરવો ગાયક, એની પાછળના આ અવસરમાં જેટલા કોઈ પધાર્યા છે તમામનું ભક્તરાજ મોડા ભગત અને એમનો પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે, એમને આવકારે છે. પેલા મને એમ થયું બસ સ્ટેન્ડના ઓપનિંગમાં આવ્યા હું અમે એમ એની તિથિ નામે ઈ ક્યાંક પ્રોગ્રામ કરી લે એની ભેરો.
એમાંય રામમઢી સુરત પૂજ્ય મૂળદાસ બાપુ એમનો અનેરો ભાવ છે એ ભગત ઉપર રહેલો. એના જ માધ્યમથી એના સહકારથી ભક્તરાજની આ મૂર્તિ છે એ બેઠી છે. એના પાયામાં મૂળદાસ બાપુના વિચાર છે એ પડેલા છે. તેજદાનભાઈ અને સાજીદાઓ બધા પણ એમના ભાવ અને એમના પ્રેમના હિસાબે આવ્યા છે. છેલ્લી પેઢીના આ બધા ભજનીકો અત્યારે તો બહુ હેલું થઈ ગયું છે. સારા માઇક, સારા સાજિંદા ગોતવું હેલું થઈ ગયું. તમે યુટ્યુબમાં ગોતો તરત મળી જાય. 2 મહિના તો પુસ્તક મળતા અમારા. અમે નરેશદાનભાઈ, અમને સુરેશદાનજી 30 વર્ષ થઈ ગયા આમાં બેયને. હો, મને નરેશ નહીં બેયને. પણ તમે કલ્પના કરો, ભગતરાજે એના જીવનમાં કેવી કઠિન પરિસ્થિતિઓમાં ભજન કર્યું છે અને નિસ્વાર્થ ભાવે ખરા ભજન જ ઈ કરતા. ભજન ગાવું, ભજન કરવું, આમાં ઘણો ફેર છે. ભજન એક વ્યક્તિ કરી શકે છે. લોક સાહિત્યમાં એવું કહેવાનું છે કે જેને તરવું એને ભજન કરવું, એટલે તો એક તારો કીધો છે. આ કેટલા સૂરના ઘાયલ માણસો હોય છે કે એને તમે ખાલી રામસાગર દઈ દો પછી તમે એમ કહો 4 સફેદનો મેળ કરવો છે ભગત, એટલે વગર હાર્મોનિયમે તમે પછી મેળ થઈ ગયા પછી તમે તપાસ કરો ને એટલે એ 4 સફેદ જ હોય. આટલા સૂરના ઘાયલ આ બધા માણસો. ભજન એક વ્યક્તિ થઈ શકે જેને તરવું એને ભજન કરવું. સત્સંગ કરવો હોય તો 2 ની જરૂર પડે, એક બોલનાર એક સાંભળનાર. ભજન ગાવું હોય તો અટાણે 3 ની જરૂર પડે, તબલા, બેન્જો પોતે, અને કોક ને ઠેઠ પુગાડો હોય તો 4 ની જરૂર પડે. 1 2 4 પ્રોગ્રામ પૂરો. આ બધી વાતો છે એ ભજનોમાં થઈ છે, જન્મથી લઈ અને મૃત્યુ લગી. એ દેશી આમ તો આપણા ભજનીકોએ સૌરાષ્ટ્રના થી માંડી કચ્છ કાઠિયાવાડ થી માંડી અને લોક સાહિત્ય આ બધાય જે કાંઈ હિરલાઓ છે ને એની બહુ હેલું કરીને આપણી પાસે મૂક્યું છે. આપણી પાસે વેદના સાર ને વેદ વાંચવા ને એ બધું કોઈ પાસે ટાઈમ જ નહોતો. આખી વેદની રૂચાઓ છે એક એક ભજનમાં આવી ગઈ. બોલો, સમજાણું નહીં એટલે આવ્યું ને બધું. એ બહુ અઘરું પડતું હતું. એ જ રૂચાઓ કવિ કાગ બાપુ, એ જ ભજનની રૂચાઓ પછી ભીમ સાહેબ હોય, ત્રિકમ સાહેબ હોય, દાસી જીવણ હોય, લાખા લોયણ હોય, જેસલ તોરલ હોય, મેઘધારવાથી માંડીને કેટલા તમે નામ લ્યો, જેટલા નામ લ્યો એટલા. આ બધાએ જીવનની ફિલસોફી વર્ણવી છે. બસ જીવનમાં આનાથી વિશેષ કાંઈ નથી. 4 વેદ 6 શાસ્ત્ર દેખી બાતા દોય. દુઃખ દીએ દુઃખ ઉપજે અને સુખ દીએ સુખ હોય. બસ વાત જ 2 મુદ્દા આવે. તમારે આમાં શું દેવું એમ. હું બહુ નજીક છી ભગતને. અમે પારિવારિક નાતા. મારા બાપુજી પણ દેશી ભજનના ગરવા ગાયક, જેની હાઈબ્રાઈ છે ને ખબર છે. એ વખતે એ બધા ભેગા એમ કહેતા કે અમે શીખતા. મોરા ભગતની ખાસિયત એ હતી કે નાનામાં નાના માણસને ઘરે જઈ અને ભાવથી એની ભજનો કર્યા છે. કાંઈ ન હોય ને, આજે તો બોલાવે અમને દેવરાજભાઈ, પણ અમને એ પરિસ્થિતિની ખબર છે. એને હેડામાં તેથી 2 દિવસ લગી આ ભગતે અમારે ની આવી અને જે કાંઈ પ્રસંગો હારા હતા હોય એમાં દીપાવ્યા છે. પૂજ્ય મોરારી બાપુ પાસે ભજન ગાય તોય ભલે. એને એટેક આવ્યો સુરેશદાનજી, અને અમરેલી એને એડમિટ કર્યા મુરા ભગતને. હું એના જીવનની વાત કરું. અમારે પછી બહુ નહીં આવતા. લાલ બાપુ પાસે ગધેથડ આવે, ઇન્દ્ર ભારતી બાપુ પાસેથી લઈને જ્યાં જ્યાં સંતો હોય ત્યાં ભગતે એના ભજનની એની વાણીને પીરસી છે અને સામેવાળાને આનંદ કરાવ્યો છે. એ અમરેલી એને એટેક આવ્યો એટલે દાખલ કરવામાં આવ્યા. તો સવારે 5 વાગે મુરા ભગત પથારીમાં પડ્યા પરભાતી ગાતા. એટલે ડોક્ટર આવીને કીધું તમને બોલવાની ના પાડી છે, તમે બોલશો તો મરી જાવ. મોરા ભગત કેવું મૂંગો રહું તો મરી જાવ.
બોલવાની નહીં, હું મૂંગો ન રહી શકું. તમારે જીવાડો હોય તો જીવાડો, ભગવાનને જીવાને ન્યા એની પ્રભા ત્યાં ગાયા છે. એ જ ભજનનો પ્રતાપ. મૃત્યુ છે ને સાહેબ, જગતના ચોકમાં વાતું કરવી બહુ હેલી છે. મોરા ભગત દેહ તો બધાને છોડવો છે, કોણ રહેવાનું? પિંગળસિંહ બાપુ કેમ કે મદના કર મન में मिथिया धन में चोर बदन में चौबन में स्वर्ग ती सोहामणું અને આઈ માનવ ને મૃત્યુ લો પણ સ્વર્ગ થી સોહામણું અને આઈ માનવ ને મૃત્યુ લો પણ બે ત્રણ વાતું એમાં દોયલી જોને જરા મરણ લેવ્યો बदना कन मन में मिथिया धन में चोर बदन में चौबन में सुख है सपन में जीवन जन में चमलादन में छन छन में तजवेर वतन में द्वेष हरण में नाह पीन में तरसाना चत चैत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना जी जग में आखिर मर जाना सब झूठ सगाई अंत जुदाई देह जलाना संसाना जग जैत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना जी जग में आखिर मर जाना जी जग में एमे तक पास होय उत्तम अभ्यास होय खास होय सज्जन सपूत खानदार का कर्नल कप्तान होय जनरल जवान होय फौज की कमान होय तोरल तूफान का ऐसे इंजीनियर होय बापगिरी मेहर होय कला बोतेर होय અને વાકેફ कुरान का सुखद स्वभाव होय दिल दरिया होय बनन बचाव न बने प्राण का मृत्यु निश्चित છે ભગતરાજની મોરા ભગતની વાત એ માટે કરું છું બહુ ઓછા માણસોના દેહ આવી રીતે છૂટ્યા છે કલ્પના તો કરો આજ સરવાળો છે તો અર્જુને કૃષ્ણને કીધેલું ભગવાન મૃત્યુ બધાનું નક્કી જ છે મરવાનું છે તો પછી હારા કર્મ ને ખરાબ કર્મ ને આવી વાત શું કામ મોત નક્કી છે તો હારા કર્મ ને ખરાબ કર્મ ને આ બધું એકદી જવાનું જ છે પણ કૃષ્ણએ જે જવાબ આપ્યો છે અર્જુન વાત બહુ સાચી છે અહીંથી જીવને લઈ જ જવાના છે પણ ફેર કેટલો છે ખબર મીંદડી ઉંદરડાને પકડે અને ઈ જ મીંદડી એના બચ્ચાને પકડે મોઢું એક જ હોય આ કર્મની ગતિ એવી જ છે હારા કર્મ કર્યા હોય તો મીંદડી જેમ એના બચ્ચાને ઉપાડે ને એમ ખબર ન પડે એમ બીજી જગ્યાએ મૂકી દઈએ એમ કર્મનો સિદ્ધાંત છે હારા કર્મ કર્યા હોય ને તો ખબર ન પડે ને એને જરાય યાતના ન થાય એને જરાય કષ્ટ ન થાય એવી રીતે આ આત્માને લઈ અને એની જ્યાં ગતિ થવાની ત્યાં કરી દઈએ અને ઈ જ મીંદડી પછી ઉંદરડાને ઉપાડે ઉંદરડો રાડા રાડી હોય એમ કર્મ એવા કર્યા હોય તો આત્મો પણ આખા પરિવાર જોવે એમ ભગવતીની વંદના કરે માને પગે લાગે માની ભભૂતિ લીએ
ખાટલામાં બેહીને એમ કે બસ હવે રામ રામ, હવે ન્યા ભેરા થાઉં, આમ કરી અને હુઈ જાઉં, આનાથી મોટી બીજી કઈ ફલશ્રુતિ હોય જગતના ચોકમાં? તમે કલ્પના તો કરો સાહેબ. આ મૂડી છે. બીજું મેળવ્યું હોય કે ન મેળવ્યું હોય, મને તમને જે દેખાય છે તો હું તમે જોઈ શકી એવી વસ્તુ છે એ દેહ. એટલે 100% એ જીવની ગતિ જ થઈ હોય, કારણ કે જેની ભજન જ કર્યા છે, જેનો આખો જન્મારો છે એ ભજનમાં ગયો હોય. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નર ને ઉતરે ની પછી આઠો પોર અમલ. અરે હરિભજન નું હાંડલું અને ચિતના ચાકડે ચડે, પછી એને નિભાડે ન નડે મોટી જાડું માનભા. આ તનનું બનાવેલ તુંબડું કોઈ આવા ભક્તિ સાગરે તરે, પછી મરજીવા ન મરે મદ્દરીએ માનભા. એમ એનું જીવન જ એવું, એ પ્રકારનું એવું એક જીવન જીવી અને જગતના ચોકના. અને આજે 1 વર્ષ પછી મૂર્તિ તો ઠીક છે, પરિવાર અને સ્નેહીઓ બિહારે, પણ ચાંદો ને સૂરજ રહે ત્યાં લગી મૂળા ભગતની વાણી છે એ અમર રહેવાની છે. દેહરૂપી દિવાલ પડી ગઈ છે, પણ જ્યારે જ્યારે ભજનના સૂર, હવે તો વાત વગુ અત્યારે યુટ્યુબ થઈ ગયું સાહેબ, એ તો એને કવિ છે, કલાકાર છે, એ સદેહ ન હોય, પણ અખિલ બ્રહ્માંડના માલિકે એને કલા આપી હોય ને કલા એને અમર કરે છે. અને આ મૃત્યુ તો કેવું છે ખબર? મેં હમણાં બાપુને, હરેશદાનભાઈ, આ બહુ આ દુવાની ચર્ચા બાપુએ, મોરારી બાપુએ કરી છે. હું દ્વારકા જતો હતો, જીવન કેવું હોવું જોઈએ? ચારણ છે ને, ચારણની દ્રષ્ટિ છે એ જુદી હોય. એમાં તો હાવ માલધારી પ્રકૃતિ હારે રહેવા વાળા. આ તો આ ગીચમાં ગીર્દીમાં આવતા ગયા ને એમાં બધો ફેરફાર થતો ગયો, નકર આપણે મોજમાં જ હતા સાહેબ. પ્રકૃતિ હારે રહેવા વાળા, તું કરોડ, તું કાયદો, તું અમણો ઇન્સાફ, કા કર ફેસલો, કા કર ગુના માફ. માં અમારે તારાથી વિશેષ કોણ હોય? બહુ પરમાત્માની નજીક તમામ જેટલા પ્રકૃતિને હારે રહે છે ને, કોઠા હાઉસ બહુ હોય હો. એક મહાત્મા એક ગામમાં પ્રવચન કરતા હતા, જેને સ્વર્ગમાં આવવું એ આંગળી ઊંચી કરો. આખા ગામે આંગળી ઊંચી કરીએ, ગઢવી એમને બેઠા. એટલે બાપુ કે કવિરાજ તમારે સ્વર્ગમાં નથી આવવું કે આને બધાને બોલાવી લ્યો, પછી અહીં સ્વર્ગ જ છે. આ ડાયરો જે ત્યાં આવી છે, પછી હું એકલો જ રહેવાનો. અહીં એક મહાત્મા પ્રવચન કરતા હતા કે આત્મો ગોતી લેવો જોઈએ, આત્મો આમ છે, આત્મો તેમ છે, બધી વાતો સાંભળ્યા પછી ગઢવી ઉભો થઈને કે ચા ઉભરાય ત્યાં હાંડી જડતી નથી, તું આત્મા લગી ક્યાં પૂગ્યો? એમ એ તો આપડી જ મૂકેલી હોય ને, એ આપણને જડતી નથી, તો આત્મો તો ગોતવો બહુ અઘરો છે. આ સેજે સેજે જેને મળી જતો, જેને ભજન નો આહાર, બસ કાંઈ નહીં. જ્યાં ઉઠત બેઠત આત્મા, પછી ચાલનતા ચિતાર, જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાળ. એટલે એની જીવનની ફળશ્રુતિ છે, એમાં કઈ લેવા દેવા નથી. એ પ્રકૃતિના કિનારે થી અને અહીં લગી આપણે જે આવ્યા છીએ, 5 જ મિનિટનો પ્રસંગ કહી. હું તો ફરજના નાતે, સ્નેહના તાતણે મારી ફરજ છે, ગમે ત્યારે ક્યાં ત્યારે આવવું પડે, અમારું કુટુંબ છે, પણ આ બધાને સાંભળવાના છે. પણ એક 5 મિનિટનો પ્રસંગ કહી અને મારે મારી વાણીને વિરામ આપવું છે. ભગવતી અહીં અમારી કુળદેવી વિંજવાહણમાં બેઠી છે, એટલે એના ગોઠી તરીકે એની એક વંદના કરી લઉં. માં જ એટલે હું વાત ઈ કરતો હતો કે દ્વારકા એટલે ઉભા રહ્યા ને, સૂરજ આમ ડૂબતો હતો, અસ્ત થવાની તૈયારી હતી સૂરજની. એટલે મેં આમ જ્યાં સૂરજ સામે જોયું, તો એનો રંગ ને કલર ને, એટલે મને વિચાર એ આવ્યો કે જેનું હાથમું આટલું રૂપાળું લાગે, તો આનું ઉગવું કેટલું રૂપાળું હશે. જેનું અસ્ત થવું, મને તમને મારીને તમારી વૃદ્ધાવસ્થા, મારીને તમારી શરીરની એક જે કક્ષા છે, એક લિમિટ છે, એક અંત છે, એ પૂરો થાય. આ સૂરજ જેવું જીવન હોવું જોઈએ. આપણું જીવન એવું હોવું જોઈએ કે અસ્ત થઈ જાય ને, ન પોતાને કષ્ટ પડવું જોઈએ, ન બીજાને કષ્ટ પડવું જોઈએ. ન કે દેહ છોડવો બહુ અઘરો છે. ભાગશાળી માણસ આમ આથમતા ઓપતો અને ભાણ જેમ ભળાય, જીવન એવું જીવાય અહીં દેવત્વ વાળું દેવરા. એવું દેવત્વ વાળું જેનું જીવન, એ જીવન જીવી અને જે માણસ, એમાં ભગવતીના અનન્ય ઉપાસક, માના અનન્ય ઉપાસક, અહીં વિંજવાસણમાં તો એના આંગણામાં, એના ફરિયામાં તો એ ભગવતીની એક વંદના. એટલે ભક્તરાજની મૂર્તિ ત્યાં છે, રામદેવજી મહારાજનો આ પાઠ પણ છે, ભગવતી વિંજવાહણમાં બેઠી છે. એટલે મારી પ્રાર્થના ભગવતીને, બીજી તો અખિલ બ્રહ્માંડના માલિકને આપણે તો આપણી ફરજને રૂપે બધું કહી શકીએ, પણ એનું જીવન જ એવું છે કે આજ અહીં મારા તમારી સામે ભગતે ભજનો ગાયા છે.
હવે એ જ ભગત અખિલ બ્રહ્માંડના માલિક પાસે અને ભગવતી પાસે પોતાની વાણી છે એ પવિત્ર કરતા આવી છે, એમાં બે મત નથી. એ માં જ્યાં બેઠી છે, મારા ને તમારા બધાના ઘરમાં ભગવતી છે એ બેઠી છે. માં છે ને નેહડામાં આપણે કઈ હતું જ નહીં પેલા સાહેબ. અમે અમે એના સાક્ષી છે. આજે આ વિજ્ઞાનનો યુગ છે, માણસને ગમે એટલું કયો કદાચ માણસ ન પણ સમજે. એ તો જેને અનુભૂતિ થઈ હોય એને ખબર હોય. અમે તો એ દિવસો જોયા છે સાહેબ. તત્વ શું છે, શક્તિ શું છે. હવાર હાંજ જેના ભેરિયા પૂજાય છે, હવાર હાંજ જેના ફળા પૂજાય છે, હવાર હાંજ જેની સામે વેતની એમ કહેવાય છે કે જ્યોત જલે છે ને અમારી માવડિયું જે એના ધૂપ કરે છે. એ પ્રકૃતિમાં જે દી રહેતા હતા તે દી ની વાત કરું છું. અડધી રાતે ટાણે 2 વાગ્યા હોય અને તાવ આવે. અમારા જીવનની આવો ભઠિયું ભરતી હોય તાવની. આ તો મોટા ભાગના માણસોને અનુભવ થયા છે, મારી ઉંમરના છે એ બધાને. તેથી કોઈ દવાખાના નહોતા, તેથી 108 નહોતી, તેથી કોઈ સગવડ નહોતી. એટલે પરિવારના વડીલ તમારી આઈ ને દાદીમાન એ મીઠાના પોતા મૂકે, એ બધું કરે, છતાં તાવ ન ઉતરે. પછી રાત્રે 2 વાગે અમે અમારા આંગણામાં અમારા નેહડામાં ધૂપેલિયાની જ્યોતું જોયું છે. 2 વાગે ભગવતીના ફરા અમે એ ધૂપેલિયું અહીંયા આવે, એમાં ઘી છે એ રેડાય અને આહુનો અભિષેક થતો હોય અને માં સામે બેહીને એટલું કે હે માં, આ અડધી રાતે હું ક્યાં જાય? એ ઘડીએ સાહેબ અમારા તાવ ઉતરી ગયાના દાખલા છે. એ તમે કલ્પના કરો આ કઈ શક્તિ કામ કરતી છે. એ જ ઘડીએ. કારણ તેથી એની માથે અમને ભરોસો હતો, તેથી બીજું કોઈ હતું નહીં. હે ભગવતી કેવી છે. એટલે માને પ્રાર્થના ખાલી એક જ, આ કવિ કિશન બાપુના વેરિયાની મને ફરમાઈશ પણ છે અને હું પણ મારા પણ કુળદેવી છે. એટલે એ રચના પછી હરેશદાનભાઈ ને બધાને સાંભળવાના છે. પણ માં કેવી છે. આવડે ભેરિયો ઉતાર્યો અને તું રોકાઈ જા રવિ ભાણ. પણ એક રે ડગલું આગળ વધતો આઈ આવડ નીચ્યા એવો ભલે રે ઓઢો રે આવડ આઈ બેરીઓ. માડી તારા ભેરિયામાં ઉજળા જ હોલ ભાવી રે આજ શક્તિ આવો એવો ભલે રે ઓઢો રે માતાજી બેરીઓ. એવો ભલે રે ઓઢો રે જગદંબા
માતાજી વિષ્ણુએ વણ્યો ને રમાએ રંગીયો માળી એમ બ્રહ્માએ પાડી છે નાવલી હાતું રે વરદાળી ખમકારી ખોડિયા એવો ભલે રે ઓઢો રે માતાજી બેરીઓ એવો ભલે રે ઓઢો રે જગદંબા બેરીઓ ભગવતી જ્યાં બિરાજે છે માં વિંધ્યવાસણ જ્યાં બરડા ડુંગર ઉપર હોય તોય ભલે વિંધ્યવાસ પર્વત ઉપર હોય તોય ભલે આમ તો કૃષ્ણના વખતથી આદિ અનાદિ કાળથી જે જગદંબા જે શક્તિ પછી વિંધ્યવાસણ તરીકે અહીં ભરતદાનભાઈ બેઠા છે જે બરડા ડુંગર ઉપર બિરાજમાન છે એ પરિવારમાં એ દીકરીનો જન્મ થયો છે એ માના ઉપાસકો બધા અહીં બેઠા છે એવા ભક્તરાજના આ મૂર્તિના પ્રતિષ્ઠાના અવસરે મળ્યા છે ત્યારે મેં તો કીધું એમ મારી ફરજ સમજી અને જે કઈ કાલાવાલા પણ એક એવા લોક સાહિત્યના વક્તા જેને સાંભળવા લાવો છે એને જ બેહારવા નતા પણ મને કે તારું આંગણું છે તું બધાથી પરિચિત છો એટલે થોડુંક મથાડું જે કાંઈ પછી હું બોલું મને મજા આવે એટલે એવા લોક સાહિત્યના વક્તા હરેશદાનભાઈ હું વિનંતી કરું એને આનંદ આવે તમને આનંદ આવે પછી તેજદાનભાઈ ભરતદાનભાઈ ઘણા બધા સુરના સાધકો બધાને આપણે સાંભળશું પણ આવે હરેશદાન